હેલો એવરીવન, કેમ છો બધા? થેન્ક યુ ફોર જોઈનિંગ માય લાઈવ. ટાઈમ છે 1:04 ડે 23 એપ્રિલ, and thank you guys for watching me every day, and thank you for giving me so much support in the live, so that I can get my confidence and I can give you more information about my business. સો હેલો એવરીવન, હું છું ઉર્વિસા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ, અને આજે ફરીથી હું એક તમારી સાથે ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત કરવા માગું છું, જે અમારા બિઝનેસને રિલેટેડ છે, જે બધા જ સાથે બધાની જ લાઈફમાં રિલેટ થાય છે. એ પછી કોઈ બી હોય, ફૂલ ટાઈમ જોબ કરતા હોય, કોઈ બિઝનેસ રન કરતા હોય, એવરીવેર તમને આ ટૉપિક ઓલવેઝ શું કહેવાય, એઝ કશેક ને કશેક જગ્યાએથી બોધર થતો જ હોય છે, રાઈટ? અને એ ટૉપિક છે સિક્યોરિટી. બિકોઝ મને લાગે છે કે લાઈક વર્લ્ડમાં દરેક વ્યક્તિને શું જોઈએ છે, તો કે એક સેફ ફ્યુચર જોઈએ છે, રાઈટ? કે બસ આપને સ્ટેબલ ઇન્કમ એક આવતી રહે, એ પછી જોબથી હોય કે ટ્રેડિશનલ બિઝનેસથી હોય કે અમુક આપને અવર્સ આપીને અર્ન કરતા હોય કે કોઈ બી હોય, પણ આપણને એક સેફ ફ્યુચર જોઈએ છે આપણને અથવા તો આપણા કિડ્સ માટે, રાઈટ? અને આપનું ટેન્શન ક્યારેય ઓછું નથી થતું. જ્યારે શરૂઆત હોય છે ત્યારે આપણે આપના માટે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ કે આપનું ફ્યુચર સારું થાય. ધીરે ધીરે કિડ્સ થાય ત્યારે કિડ્સના ફ્યુચર માટે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ કે એ લોકોને આપના જેટલી તકલીફ ના પડે, રાઈટ? સો અનફોર્ચ્યુનેટલી દરેક વ્યક્તિને ટેન્શન ફ્રી લાઈફ જોઈતી હોય છે. પણ સિમ્પલ ક્વેશ્ચન એ છે કે શું ખરેખરમાં તમે લોકો લાઈક સિક્યોર છો? આ એક ક્વેશ્ચન છે મારો કે આપણે ખરેખર સિક્યોર નહીં હોતા. ભલે આપણે વિચારતા હોઈએ કે આપણે આટલું અચીવ કરી લીધું, આપનું યરલી આટલી સેલરી છે, આપણે આટલું અર્ન કરી લઈએ છીએ, અમુક આપનું હાઉસ પેડ થઈ ગયું છે કે વોટ એવર, કશું બી આપણે ફીલ કરતા હોઈએ, પણ એ આપણે સિક્યોર છે કે નહીં એ આપણે ડિસાઈડ ના કરી શકીએ. રિયાલિટી ચેક એ છે કે આપણને અત્યાર સુધી એવું શીખવાડવામાં આવ્યું છે કે પહેલાં ભણો, ડિગ્રી લો અને સારી જોબ કરો, સારું કમાઓ એટલે તમારું ફ્યુચર સિક્યોર, તમારું ફ્યુચર સેટ છે, રાઈટ? પણ પછી શું, એ બધું કરવા માટે આપણે શું કરવું પડે છે? તો કે 9 to 5 હોય કે 8 થી 10 કલાક હોય કે લોકો ટ્રેડિશનલ બિઝનેસમાં 15-15 કલાક કામ કરે છે, રાઈટ? તો એ કામ કરો, મહેનત કરો અને પછી પૈસા કે તમારી જે ઇન્કમ આવે છે તેનું સેવિંગ કરો, રાઈટ? પણ આપણે એ માનીએ છીએ કે હવે લાઈફ સેટ છે. જ્યારે આ બધું આપણે કરી લઈએ છીએ ત્યારે આપણને એવું ફીલ થાય છે કે સિક્યોરિટી આવી ગઈ, આપની લાઈફ સેટ છે. પણ સાચે કહું તો આ બધી પાછળ આપણે શું શું સેક્રિફાઈસ કરીએ છીએ, તો કે સવારમાં એટલું રસ કરીએ છીએ. આપણે લોકો 4 વાગ્યાના ઉઠીને જોબ પર જાય છે, 3 વાગે ઉઠે છે અને બસ રાત દિવસ ખબર નથી પડતી, લોકો ડબલ શિફ્ટ કરે છે. પ્લસ અમુકને ઓફિસના સ્ટ્રેસ હોય છે, કેટલા ટેન્શન, કેટલું પ્રેશર હોય છે કે આ ગોલ અચીવ કરવાના, આટલું ટાર્ગેટ પૂરું કરવાનું, અને પછી સાંજે થાકીને આવીને ઘરે આવવાનું અને પછી ફરીથી સૂઈ જવાનું. અને પછી શું, કિડ્સને આપણે ટાઈમ આપીએ, ઘરના કામ કરીએ કે નેક્સ્ટ ડેની તૈયારી કરીએ. એઝ અ લેડીઝની તો આ જ રિસ્પોન્સિબિલિટી હોય કે એને તો અઠવાડિયાનું વિચારી રાખવું પડે કે આ વીકમાં મેં શું શું કૂક કરીશ અને શું વસ્તુ ઇઝી પડશે, શું નહીં ઇઝી પડે. અને ફરીથી એની જ સાયકલ મંડે ટુ ફ્રાઈડે, અને પછી સેટરડે કે સન્ડેની રાહ જોવાની. અને સમટાઈમ ઓવરટાઈમ બી કરવો પડતો હોય છે ઘણા લોકોને, જે ફૂલ 7 બધા જ દિવસ જોબ કરતા હોય છે, તો એ લોકોને કોઈ એવો ટાઈમ નથી મળતો કે એમના કિડ્સ માટે ટાઈમ સ્પેન્ડ કરી શકે કે ખુદ એમના માટે કંઈક કરી શકે, રાઈટ? તો શું આને આપણે સિક્યોરિટી કહી શકીએ? આવી લાઈફને એક રૂટીન જ કહેવાય, આને કોઈ સિક્યોરિટી ના કહેવાય આપની, રાઈટ? તો આ આપનું એક મીથ છે કે એક સમય હતો કે આપણને જોબ એ આપણને સિક્યોરિટી આપશે. આજના જમાનામાં, આજની જનરેશનમાં ને આજના લાઈક આવા ટાઈમે આપણને જોબ કોઈ સિક્યોરિટી નથી આપતો. હમણાં આપણે ફૂલ ટાઈમ જોબ માટે કદાચ હાયર થઈ ગયા હશે, પણ શું ખબર કે કાલે આપણને લે ઓફ આપવામાં આવે.
અત્યારે તો જોબના બી બહુ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, સમય બદલાઈ ગયો છે. અને ખાસ તો કોવિડ પેન્ડેમિક પછી આપણે જોયું છે કે એક જ ઇન્કમ સોર્સ પર ચાલવું કેટલું રિસ્કી છે. નો ડાઉટ ઘણા લોકોએ એમાં બી પોતાની સ્કિલ્સને પોતાનું આવડત પ્રમાણે બહુ આગળ વધ્યા. ઘણા લોકોની જોબ જતી રહી. ઘણા લોકોને અમુક વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો, પોતાનો ઇન્ટરેસ્ટ એ કરીને નવું કંઈક ચાલુ કર્યું. જેવું લેડીઝની વાત કરો તો ઘણા એવા લોકોએ કુકિંગનું ઘરેથી ચાલુ કર્યું, ટિફિનનું ચાલુ કર્યું કે જેનાથી એ લોકોને એક ઇન્કમ સોર્સ રહી શકે, રાઈટ. પણ કોવિડે આપણને એ બી શીખવાડ્યું કે એક જ ઇન્કમ સોર્સ પર રહેવું બહુ રિસ્કી છે, રાઈટ. આપને એક જ સેલરી પર આવીને અટકી રહીએ કે ઓકે વીકલી મને આટલી સેલરી આવશે તો બસ છે. પણ એ વસ્તુ રિસ્કી છે. એ જ વસ્તુ પર ઓલવેઝ આપણાથી ડિપેન્ડન્ટ ના રહેવાય. ઘણા લોકોની જોબ ગઈ, ઘણા લોકોને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ પડ્યા. હવે ક્વેશ્ચન એ છે કે એ ઇન્કમ તમારા બિલ્સ પે કરી શકો છો, રાઈટ. પણ શું તમારી ડ્રીમ લાઈફ જીવી શકો છો? એક ઇન્કમ પર તમે સર્વાઈવ કરી શકો છો, પણ શું ગ્રો કરી શકો છો? આ ક્વેશ્ચન લાઈક બહુ હાર્ટ ટચિંગ થાય કે આપણા બિલ્સ તો આપની ઇન્કમ, આપની સેલરી છે તે પે કરી આપશે. અને ચાલો આપણે સેવિંગ્સ બી કરવાનું છે એ બી કરી લઈશું. પણ શું આપણને જે જોઈએ છે લાઈફમાં, આપના જે ડ્રીમ્સ છે, કે ઘણા લોકોને વેકેશન્સ જોઈતા હોય છે, ઘણા લોકોને ફેમિલી ટાઈમ જોઈતો હોય છે, ઘણું બધું હોય છે જે લોકોના પોતાના ડ્રીમ્સ હોય છે. તો શું એ બિલ્ડ કરી શકીએ છીએ આપને? મને એ બધી વસ્તુનો ઘણો ક્વેશ્ચન થાય છે કે જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ નહોતો કર્યો તે પહેલાં બી મને એવું જ હતું કે હું કમાતી હતી ખરી, પણ હું શું રહી છું મારી લાઈફ માટે. મને મારા માટે કંઈક કરવું હતું, મારી આઈડેન્ટિટી માટે કંઈક કરવું હતું, પણ મને એવું થતું હતું કે હું શું રહી છું એક્ઝેક્ટલી, રાઈટ. હું કશેથી ગ્રો નથી થઈ રહી. બસ ખાલી મને ઇન્કમ, મારી લાઈફ ચલાઈ રહી હતી, હું એઝ અ સર્વાઈવલ ચાલી રહી હતી, મને એવું જ ફીલ થતું હતું. પણ મારું થિંકિંગ શિફ્ટ થયું આ બિઝનેસથી. બિકોઝ હવે આજના સમયમાં જરૂરી શું છે તો કે સ્માર્ટ વર્ક. ગઈકાલે જ મેં વાત કરી હતી કે આપને ઓનલાઈન બનવાની તો જરૂર છે, પણ સાથે સાથે આપણે ઓટોમેટેડ બનવાની બી જરૂર છે. સો ઓટોમેટેડમાં આપણે સ્માર્ટ વર્ક એક ઇન્ક્લુડ કરી શકીએ કે આપણે સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે, અને સ્માર્ટ વર્ક સાથે સાથે આપણે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ શોધવાની જરૂર છે. હું ફોર એક્ઝામ્પલ આપી શકું એઝ અ મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ તમે કોને કહી શકો તો જે લોકો ફૂલ ટાઈમ જોબ કરે છે અને સાથે સાથે કોઈ લેડીઝ કેટરિંગનું કરે છે સાઈડમાં, કે કોઈને બેબી સિટિંગ કરે છે, તો એ બધી વસ્તુને આપણે મલ્ટિપલ સ્ટ્રીમ કહી શકે. પણ એ બધી વસ્તુમાં બી તમારે કોઈના ઘરે જવું પડે છે, તમારે લાઈક એટલી મહેનત કરવી પડે છે, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ આપું હું કે હું 7 to 3 જોબ કરતી હોય તો હું 3 વાગ્યા પછી લાઈક કુકિંગ કરવા જતી હોય કે સમથિંગ કંઈક બીજું કરતી હોય, રાઈટ. તો એ બધા માટે બી મારે ટાઈમ આપવો પડે. પ્લસ હું 8 કલાકની જોબ કરીને આવી હોય તો હું બહુ ટાયર્ડ બી હોય, તો એ છતાં બી મારે હાર્ડવર્ક કરવું પડે, રાઈટ. પણ આ બિઝનેસમાં એવું છે કે તમારે ફક્ત 1-2 કલાક બી તમારે લાઈક કોઈ કુસ્તી કરીને આપવાના નથી. કોઈ તમને લાઈક કશું હાર્ડવર્ક, કશું ઊભા કરવાનું છે, કશું હેવી લિફ્ટિંગ કરવાનું છે, નો. આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ શા માટે એક ઓપ્શન બને છે, એક મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ તરીકે ઝડપથી ગ્રો થઈ રહ્યો છે? બિકોઝ અહીંયા આગળ કોઈ ઓફિસની જરૂર નથી, કોઈ જગ્યાએ તમારે જવાની, ટ્રાવેલ કરવાની જરૂર નથી, ફિક્સ ટાઈમિંગ રાખવાની જરૂર નથી કે તમે લોકો આટલા ટાઈમે આ વસ્તુ તમારે કરવી પડશે. કોઈ તમને ઉપરથી પ્રેશર કરવાવાળું નથી કે તારે આટલો ગોલ અચીવ કરવાનો છે, આટલું ટાર્ગેટ અચીવ કરવાનું છે, કે કોઈ લોકેશનનું બાઉન્ડ નથી, રાઈટ. તમે ઘરેથી ગમે ત્યારે કામ કરી શકો છો અને ગમે તે સમયે કામ કરી શકો છો, રાઈટ. હું અત્યારે પોતે આ ઘરેથી લાઈવ કરી રહી છું, રાઈટ. અને મારી સાથે સાથે મારો બિઝનેસ બી ચાલી રહ્યો છે, કારણ કે હું એક સિસ્ટમ સાથે કનેક્ટેડ છું. હું એક સિસ્ટમને ફોલો કરું છું, જે સિસ્ટમ મારા માટે વર્ક કરે છે, રાઈટ. આ બિઝનેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર છે? કે સિસ્ટમ. એવું સિસ્ટમ કે જે ઓલરેડી બિલ્ડ થયેલું છે, આપણે ફક્ત એની પાછળ કામ જ કરવાનું છે. આપણને તૈયાર
એઝ અ આખું બિઝનેસની સિસ્ટમ તૈયાર રેડી કરીને જ આપવામાં આવે છે. બસ ખાલી આપને એને પ્લગ ઇન કરીને એને સ્ટાર્ટ કરવાનું હોય છે. આપણને દરેક વસ્તુની ટ્રેનિંગ મળે છે, બધાનો સપોર્ટ મળે છે. અમારી ગુજરાતી કમ્યુનિટીમાં મોર દેન 400 પીપલ છે, તો લેંગ્વેજ બેરિયર બી નથી કે મને ઇંગ્લિશ નહીં આવડે મને. અને ઇંગ્લિશમાં કે અમારો બિઝનેસ એકચ્યુઅલી 29 કન્ટ્રીમાં રન થાય છે. સો બધી જ કન્ટ્રીની બધી જ લેંગ્વેજ બી ડિફરન્ટ હોય છે. સો લેંગ્વેજ બેરિયર તો બિલકુલ છે નહીં. તમે જે લેંગ્વેજમાં બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો એ બિઝનેસમાં સ્ટાર્ટ કરી શકો છો, અને દરેક વસ્તુનું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ મળે છે, રાઈટ. સો આ બિઝનેસ એવી રીતે સિસ્ટમથી કરેલો છે જેના લીધે હું કહું છું કે દરેક લોકોની લાઈફમાં ઇઝીલી ફિટ થઈ જાય છે. તમે ગમે ત્યારે આ બિઝનેસ એઝ અ સાઇડ હસલ સ્ટાર્ટ કરવા માંગો તો તમે એકદમ ફ્રીલી કરી શકો છો. અને સૌથી મોટી વાત, તમને એવું લાગે કે મારે ફેસ નથી બતાવવું, ઇટ્સ ફાઇન. ના બતાવવું હોય તો બી કોઈ તમને પ્રેશર નથી કે કોઈ લાઈક જબરજસ્તી નથી. તમને વિડીયો બનાવવા ના હોય તો ઇટ્સ ફાઇન. અમે લોકોએ બી લાઈક ખાસા ટાઈમ સુધી, અમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એટલીસ્ટ 6 મહિના સુધી આઈ થિંક મેં વિડીયો કશું જ નથી ઉતારતી, રાઈટ. મને બધાનું જોઈને એટલો કોન્ફિડન્સ આવતો હતો કે હું કરી શકું. પણ જ્યારે હું નથી કરતી ત્યારે મને એવું ફીલ થતું કે હું નથી કરતી ત્યારે મને આટલું રિઝલ્ટ મળે છે. તો ગેસ વોટ, કે હું કરીશ, હું મારો ફેસ બતાવીશ, હું મારી સ્ટોરી લોકો સાથે શેર કરીશ, તો હું આમાંથી કેટલું ગ્રો કરીશ, કેટલું અચીવ કરીશ, રાઈટ. જ્યારે મને આ રિઝલ્ટ મળવા માંડ્યું, ટ્રસ્ટ મી, મેં મારી જાતે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને મેં બધું જ કરવાનો ટ્રાય કર્યો. મેં મારા સોશિયલ મીડિયા, મારા બિઝનેસના ફ્લો સાથે જતી ગઈ અને મેં ગ્રો થતી ગઈ. ફ્લો સાથે હું ગ્રો થતી ગઈ, ગાઈસ. સો તમને એવું કોઈ જ પ્રેશર નથી કે તમારે ફેસ બતાવવાનું છે. અમારી સાથે ફેસલેસ માર્કેટિંગની બી ટ્રેનિંગ છે જે તમને આપવામાં આવે છે કે તમે ફેસ બતાવ્યા વગર કેવી રીતે કરી શકો છો, રાઈટ. સો બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. આપને બસ ટ્રાય કરવાનું છે કે આપના માટે કઈ સ્ટ્રેટેજી વર્ક કરે છે, રાઈટ. સો મેં મારી રિયલ લાઈફની સિચ્યુએશન કહું તો બધાના જ ઘરમાં દરેક વસ્તુમાં કોઈના હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે. સવારનો રશ હોય, કિડ્સને કોઈને ડ્રોપ ઓફ કરવાના હોય, કે કોઈનું ઓફિસ હોય, પાછું ઘરે આવીને કામ. કિડ્સ સાથે ટાઈમ કેટલો મળે? થોડોક સાંજે અને પછી થોડોક વીકેન્ડ, રાઈટ. અને વીકેન્ડમાં બી શું? ક્લિનિંગ, ગ્રોસરી, કુકિંગ, પછી નેક્સ્ટ વીકની તૈયારી. આ જ લાઈફ છે, ગાઈઝ. પણ ટાઈમને મની માટે એક્સચેન્જ કરતા રહેવું અને સ્ટ્રેસમાં જીવવું, ખરેખર એને આપણે સિક્યોરિટી કહી શકીએ? નો, એ કોઈ સિક્યોરિટી નથી, ગાઈસ. એ આપને લાઈક એક જાતનું સ્ટ્રગલ જ છે આપનું. ભલે આપને શાંતિથી સોફા પર બેઠા હોઈએ, પણ આપનું માઇન્ડ શાંત ના હોય, આપને પીસફુલી રાતે સૂઈ ના શકીએ, એ સિક્યોરિટી શું કામની આપને? આપની પાસે, કહીએ છીએ ઘણા લોકો પાસે ઢગલો ડોલર હશે કે બધું હશે, પણ જે લોકો રાતે શાંતિથી સૂઈ નથી શકતા, એ લોકોની સિક્યોરિટી શું કામની, રાઈટ. તો હું પણ એક જ એ સમયે એક જ પ્લેસ પર હતી કે જ્યારે સોશિયલ મીડિયામાં ઝીરો હતી. મને બી આવું હતું તમારા જેવું કે મને ફેસ નહોતો બતાવવો, મારામાં કોન્ફિડન્સ બિલકુલ નહોતો. પણ મેં જ્યારે આ ઓપોર્ચ્યુનિટી જોઈ ત્યારે મેં વિચાર્યું કે લેટ્સ ટ્રાય, મને ટ્રાય તો કરવા દે, કદાચ મારા માટે વર્ક થઈ જાય, રાઈટ. અને સ્ટેપ બાય સ્ટેપ હું બધું શીખવી ગઈ અને આજે હું અર્ન કરી રહી છું, હું ગ્રો કરી રહી છું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે મને જે આજે ચેર પર બેસીને તમારી સાથે વાત કરવાની ફ્રીડમ મળી છે, એ ફ્રીડમ કદાચ મને ફૂલ ટાઈમ જોબ સાથે ના મળતી, રાઈટ. એકચ્યુઅલી મેં ફૂલ ટાઈમ જોબ કરું છું, પણ ફોર સમ રીઝન્સ મેં હમણાં થોડાક ટાઈમ માટે ઘરે છું. પણ આઈ ફીલ ફ્રીડમ કે કદાચ હું જોબ ના કરું તો બી ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, રાઈટ. મારે એના માટે કશું કરવાની જરૂર નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હું શેર કરીશ જે જેન્યુન છે, ગાઈસ, કે આ બધી વસ્તુ મેં જે તમારી સાથે શેર કરી, એના માટે તમારે કોઈ સેકન્ડ થોટ કરવાની જરૂર નથી, કે કોઈ એવું ફીલ કરવાની જરૂર નથી કે તમે કદાચ ફેલ થઈ જશો તો, કે કદાચ તમારો બિઝનેસ વર્ક નહીં કરે તો. નો, બિકોઝ હું અહીંયા આગળ કશું વેચવા માટે નથી આવી, કે કોઈ પ્રોડક્ટ, કોઈ મારો બિઝનેસ વેચવા માટે નહીં આવી. હું ફક્ત મારા વિચારો, મારા બિઝનેસનું મોડલ તમને તમારા સુધી પહોંચાડવા માટે આવી છું. કે તમે પણ આગળ શું સેમ રૂટીન જ ફોલો કરવા માંગો છો, કે કંઈક તમારી લાઈફમાં બદલવા માંગો છો, રાઈટ.
આ બધું ડિસિઝન આપનું છે. કોઈ આપના માટે ડિસિઝન નથી લેવાનું, કોઈ આપની સિક્યોરિટીને શું કહેવાય મહેસૂસ નથી કરવાનું. આપને જ આપનું ફ્યુચર બનાવવાનું છે અને આપને જ આપની સિક્યોરિટી ક્રિએટ કરવાની છે. સિક્યુરિટી બી એવી રીતે ક્રિએટ કરવાની કે આપને આપના જનરેશન પ્રમાણે, જમાના પ્રમાણે આપની સિક્યુરિટી બિલ્ડ કરી નાખીએ. ઘણા લોકો પહેલાં ખબર છે કે કોઈ ડબ્બામાં બધું રાખીને બધું ફરતા હતા, રાઈટ? તો શું હવે એ ડબ્બો કામ લાગે ખરો? હવે તમે કેટલી જગ્યાએ એ ડબ્બાને સાચવશો, રાઈટ? એટલે હવે આપને એ રીતે સિક્યોરિટી કરવાની છે કે આપને જે ડબ્બો છે એને આપણે સિક્યોર કરી શકીએ અને એ ડબ્બાનું મૂકી ના રાખીએ. એને આપને આપના ફ્યુચર ગ્રોથ માટે, આપના ભવિષ્ય માટે આપને કશીક જગ્યાએ એને યુઝ કરી શકીએ, રાઈટ? સો આ બધી વસ્તુ સિરિયસલી અમારો બિઝનેસ એક્સપ્લોર કરવા જેવો છે ગાઈઝ. તમને એવું લાગતું હોય કે ખાલી મને નહીં ફાવે, તો એટલીસ્ટ તમે ઇન્ક્વાયર કરો, એટલીસ્ટ તમે ટ્રાય કરો, એટલીસ્ટ અમને ક્વેશ્ચન પૂછો. બિકોઝ ક્વેશ્ચન પૂછશો ને તો તમને એક્ઝેક્ટલી ક્લેરિટી આવશે કે અને મેં 100% કહું છું ગાઈઝ કે તમે જ્યારે આ બિઝનેસ વિશે ઇન્ક્વાયરી કરશો ત્યારે તમે ના સાથે તો નહીં જ જાઓ. તમારું ડિસિઝન નેગેટિવ તો નહીં જ હોય. બિકોઝ આમાં કોઈ તમારે ના પાડવા જેવો કોઈ સ્કોપ જ નથી. લાઈક તમે કોઈ બી વાતે મને નહીં ફાવે, હું નહીં કરી શકું, એવું તમારા મોઢામાંથી નીકળે જ નહીં. બિકોઝ તમારી પાસે એટલો ટાઈમ છે જ કે તમે આ બિઝનેસ એટલો તો રન કરી શકો, રાઈટ? સો પરફેક્ટ ટાઈમ ક્યારેય નહીં આવે. પરફેક્ટ ટાઈમ આપને બનાવવું પડશે. બસ આપને ડિસિઝન લેવાનું છે, ત્યારે જ આપનો ટાઈમ પરફેક્ટ બની જશે. અને તમે અમને રીચ આઉટ કરો, અમે તમને ગાઈડ કરીશું પર્સનલી અને સ્ટેપ બાય સ્ટેપ તમને બધું શીખવાડીશું કે આ બિઝનેસ કેવી રીતે રન થાય છે અને કયા પ્લેટફોર્મથી અને કેવી રીતે સ્ટાર્ટ કરવાનો છે. અને તમને અમારી કમ્યુનિટી સાથે બી શું કહેવાય રિલેટ કરાવીશું, તમને કમ્યુનિટી સાથે બી મળાવીશું, જેથી તમને એવું ના થાય કે તમારે એકલાએ આ બિઝનેસ રન કરવાનો છે. અહીંયા આગળ કોઈ જ એકલું નથી. નો ડાઉટ તમે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર છો, તમારા એકલાનો જ બિઝનેસ છે, પણ તમારે એકલાએ બિઝનેસ લઈને જવાનું નથી. તમારી સાથે આખી ફૂલ કમ્યુનિટી છે, જેમાં તમે કશે બી અટકશો તો તમને 100% બધાનો જ સપોર્ટ મળશે. મેં કહું છું, અમારા ગ્રુપમાં ખાલી એક ક્વેશ્ચન નાખો, તમને 10 સોલ્યુશન મળશે. એટલી બ્યુટિફુલ કમ્યુનિટી છે અને વર્લ્ડ વાઇડ છે. તો મેં કીધું એમ કે તમને લેંગ્વેજનો બી કોઈ પ્રોબ્લેમ નથી. સો ગાઈઝ રીચ આઉટ કરો, હું તમને પર્સનલી ગાઈડ કરીશ. અને મને કમેન્ટ કરો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો મને મેસેજ કરીને બી એક્સપ્લોર કરો, તો જેનાથી તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન નીકળે અને તમે એક સ્ટેપ અહેડ આવી શકો આ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં. સો થેન્ક યુ ગાઈઝ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ મી. અને મને એક જણે કમેન્ટ કરી છે વિઝન વિથ વિધિ. થેન્ક યુ વિધિ બેન. હે યુર્વી, વોચિંગ યુર લાઈવ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. અને બસ આવી જ રીતે ગાઈઝ મને સપોર્ટ કરતા રહેજો. હું દરરોજ તમને આટલા ટાઈમે ફરીથી એક બિઝનેસની ફીચર્સ લઈને ફરીથી મારા બિઝનેસના મોડલ વિશે હું નવા ક્વેશ્ચન, નવા આન્સર સાથે અને નવા ટોપિક સાથે હું ફરીથી આવીશ. સો થેન્ક યુ ગાઈઝ. ટેક કેર. બાય.